श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આજે આપણે જોવાનું છે નવરત્નમ ગ્રંથ, એનો ગુજરાતી અનુવાદ। ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્ત્યો ન કરિષ્યતિ લૌકિકૈચ્ચ ગતિમ। એટલે જેમણે આત્મનિવેદન કર્યું છે એવા વૈષ્ણવોએ ક્યારે પણ સેવામાં ચિત્તને વિક્ષેપ કરનારા કોઈ પણ પ્રકારના વિચારો કરવા નહીં। એટલે સેવામાં બાધારૂપ જે હોય એવા કોઈ પણ વિચાર ક્યારે પણ કરવા નહીં, કારણ કે ભગવાન કૃપાળુ છે અને તેઓ ક્યારે પણ જીવની લૌકિક ગતિ કરતા નથી। બીજો શ્લોક। નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનઃ સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છતા કરિષ્યતિ। તાદૃશી વૈષ્ણવ સાથે મળીને સર્વ પ્રકારે નિવેદનનું અવશ્ય સ્મરણ કરવું જોઈએ। એટલે પ્રભુને આપણે જે નિવેદન કર્યું છે એનું હંમેશા વૈષ્ણવની સાથે રહીને શ્રવણ કરવું જોઈએ। ભગવાન સર્વેશ્વર છે, સર્વાત્મા છે। તેઓ પોતાની ઈચ્છાથી જ, પોતાની ઈચ્છા પ્રમાણે જ બધું કંઈક કરે છે એવો દ્રઢ વિશ્વાસ રાખવો। સર્વેશા પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપિયેત। એ સર્વનો પ્રભુ સાથે સંબંધ છે, મુખ્યત્વે એકનો જ નથી, એ પ્રકારની પુષ્ટિ માર્ગની મર્યાદા છે। માટે અન્યના વિયોગમાં પણ, વિનિયોગમાં પણ શી ચિંતા કરવાની? પોતાને એટલે અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા શી? ત્રીજો શ્લોક જોયો। હવે ચોથો શ્લોક। અજ્ઞાનાન્થવા જ્ઞાનાત કૃતમાત્મ નિવેદનમ ऐ કૃષ્ણ સાકૃતિ પ્રણયસ્તેશા કા પરિદેવના। જેમણે અજ્ઞાનથી અથવા જ્ઞાનથી આત્મનિવેદન કર્યું છે, એટલે કે બ્રહ્મ સંબંધ લીધો છે, જાણીને કે અજાણ્યા, અને કૃષ્ણ સાથે પોતાના પ્રાણ જોડ્યા છે, તો તેમણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, તેમને ચિંતા કરવાની હોય જ નહીં। પાંચમો શ્લોક। તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગે પીસા ત્યાજ્યા સમર્થો હિ હરિ સ્વતઃ। શ્રી પુરુષોત્તમમાં વિશ્વાસ રાખીને જેમણે નિવેદન કર્યું છે તેમણે ચિંતાઓ ત્યજી દેવી, એટલે ચિંતાઓ છોડી દેવી। વિનિયોગની બાબતમાં પણ ચિંતા છોડવી, કારણ કે શ્રી હરિ પોતે સમર્થ છે। છઠ્ઠો શ્લોક। લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્ત્યુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખિલઃ। શ્રી હરિ દુનિયાના લૌકિક કાર્યોમાં તથા વૈદિક કાર્યોમાં સ્વસ્થતા કે સ્થિરતા થવા દેશે નહીં, કારણ કે તેઓ પુષ્ટિ માર્ગમાં રહેલા છે, તેથી તેમને બધા સાક્ષી બનીને રહો। આગળ સાતમો શ્લોક। સેવા કૃતિર ગુરુરાજ્ઞા બાંધન વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિદ્યાયાસ્તિ યતામ સુખમ। ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, હરિની ઈચ્છા તેથી કંઈક જુદી હોય તો તેથી બાધા થતી નથી, એટલે પછી તે પ્રમાણે કરવું। ચિત્ત હંમેશા સેવા પરાયણ રાખીને જ સુખેથી રહેવું। આઠમો શ્લોક। ચિત્તોદ્વેગ વિધાયાપી હરિર્દત્ય કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ ત્યજત। ચિત્તમાં ઉદ્વેગ થાય તો પણ ભગવાન જે કંઈક કરશે તે બધી તેમની લીલા જ છે એમ સમજીને જલ્દીથી ચિંતાને છોડી દેવું, ચિંતાનો ત્યાગ કરી દેવો। નવમો શ્લોક। તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વમ વદદભિરેવ સતતમ સ્થેયમિત્વેવ મે મતિઃ। ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરંચિતમ નવરત્નમ સ્તોત્રમ સંપૂર્ણ। તેથી હંમેશા સર્વાત્મા ભાવથી અષ્ટાક્ષર મંત્ર
શ્રી કૃષ્ણ શરણમ મમ નું રટણ કરતા રહેવું જોઈએ, એવો મારો એટલે કે મહાપ્રભુજીનો અભિપ્રાય છે. આમ શ્રી વલ્લભાચાર્ય વિરંચિતમ નવરત્નમ સ્તોત્રમ સમાપ્ત થયું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.